આ જુઓ કેટલા ફૂલેલા મૂળાના પરોઠા તૈયાર થયા છે। હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ સાહી રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળાની સિઝનના સ્પેશિયલ મૂળાના પરાઠાની રેસીપી। જો તમારા મૂળાના પરોઠા વણતી વખતે ફાટી જતા હોય, ફૂલતા ન હોય અથવા તો હાર્ડ થઈ જતા હોય તો આ વિડીયોમાં બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન તમને હું બતાવીશ, જેનાથી તમે ટેન્શન ફ્રી થઈને મૂળાના પરોઠા બહુ જ સરળ રીતે બનાવી શકશો। તો ચલો આ બહુ જ ટેસ્ટી મૂળાના પરાઠા બનાવવાનું શરૂ કરીએ। એના માટે આપણને જોશે મૂળા। તો અહીંયા મેં એક મોટી સાઇઝના મૂળાની ઉપરની સ્કિન રિમૂવ કરી લીધી છે। છાલ નીકળ્યા પછી મૂળાને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું, જેથી આપણને ગ્રેટ કરવાનું ઇઝી રહે। મૂળા તમે જેટલા ફ્રેશ લેશો એટલા પરોઠા ટેસ્ટી બનશે। હવે એક ગ્રેટર લઈ અને મૂળાને ગ્રેટ કરી લેશું। મોટીવાળી સાઇઝથી મૂળાને ગ્રેટ કરવાથી વધારે પાણી રિલીઝ નહીં થાય અને પરોઠા બનાવશું તો વધારે લચ્છાદાર બનશે। તો મેં અહીંયા આખા મૂળાને ગ્રેટ કરી લીધો છે। હવે મૂળામાંથી જેટલું પણ પાણી છે એ બધું જ નીકળી જાય એના માટે મીઠું નાખી દેશું અને એને થોડીક વાર માટે રાખી દેશું, જેથી આમાં જેટલું પણ પાણી હશે એ બધું જ રિલીઝ થવા માંડશે। મૂળાને આપણે 5 થી 7 મિનિટ માટે આમ જ રાખી દેશું, ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ। એના માટે હું 2 કપ ઘઉંનો લોટ લઈ રહી છું। મેંદાનો યુઝ નથી કરી રહી। પરોઠા બનાવવા માટે સ્વાદના અનુસાર મીઠું નાખશું। ફ્લેવરના માટે થોડોક અજમો એડ કરી રહી છું અને આમ પણ મૂળાના પરોઠા બનાવી રહ્યા છીએ તો અજમાનો યુઝ જરૂરથી કરશો, ડાયજેશન માટે પણ બહુ સારું રહેશે। બધી જ ડ્રાય વસ્તુઓને પહેલાં મિક્સ કરી લઈએ। હવે એમાં થોડું થોડું પાણી નાખી અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। કોઈ પણ ટાઈપના સ્ટફ્ડ પરોઠા બનાવીએ ત્યારે લોટ સોફ્ટ બાંધીને તૈયાર કરો, એનાથી પરોઠા બહુ જ નરમ બનશે અને ફૂલશે પણ ખરા। સ્ટફિંગને ભરવામાં કોઈ પરેશાની પણ નહીં આવે। લોટ આ રીતે એક જગ્યાએ બાઇન્ડ થઈ જાય પછી એમાં 1 ચમચી તેલ નાખી એને કેળવી લેશું, જ્યાં સુધી તેલ પૂરા લોટમાં સ્પ્રેડ ના થઈ જાય। આવું કરવાથી પરોઠા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે। અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આ લોટને કવર કરી અને 5 મિનિટ માટે રાખી દઈશું, જેથી એ સરસ સેટ થઈ જાય। ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। મૂળાને રાખીને મૂક્યા એની 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। તો મીઠું નાખીને રાખવાથી તમે જોશો તો મૂળાએ કેટલું બધું પાણી રિલીઝ કર્યું છે। આ રીતે નીચોવીએ છીએ તો ઘણું બધું પાણી નીકળી રહ્યું છે, પણ હાથેથી નીચોવાથી મૂળાનું પૂરેપૂરું પાણી નહીં નીકળે। એના માટે એક બાઉલની ઉપર આ ટાઈપનું સ્ટ્રેનર રાખી દઈશું। સ્ટ્રેનરની ઉપર આ રીતનું એક પતલું કપડું મૂકી દઈશું। મૂળાને 2 પેચીસમાં કપડામાં મૂકી અને ઉપરથી કપડાને પકડીને સારી રીતે નીચોવી લેશું। આ રીતે આનું બધું જ પાણી ઇઝીલી નીકળી જશે, બિલકુલ પાણી નહીં રહે। મૂળાના પરોઠા બનાવતી વખતે થોડો પ્રોબ્લેમ થાય છે, સ્ટફિંગ ભીંદું રહે છે અને એને કારણે જ પરોઠા તૂટી જાય છે। તો પાણીને હું કરી દઈશ સાઈડ પર, પણ જો તમને આ પાણી યુઝફુલ લાગે તો તમે એનો યુઝ કરી શકો છો। તો આ નીચોવેલા મૂળાના છીણને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું। અહીંયા એને એકવાર ટેસ્ટ પણ જરૂરથી કરી લઈએ, તો એના એકોર્ડિંગ આપણે આગળ મીઠું નાખી શકીએ। નીચોવ્યા પછી મીઠાનું પાણી નીકળી જાય છે। તો ચલો આમાં બીજી વસ્તુઓ પણ એડ કરી લઈએ। તો સૌથી પહેલાં હું એમાં એડ કરી રહી છું ઝીણી સમારેલી તીખી લીલી મરચી। મૂળાના પરોઠા તમે જેટલા તીખા અને ચટપટા બનાવશો એટલા જ ખાવામાં ટેસ્ટી લાગશે। 1 ઇંચ ગ્રેટ કરેલા આદુનો ટુકડો પણ એડ કરી લેશું અને હવે એમાં થોડા પાવડર મસાલા એડ કરશું। ધાણા અને જીરાનો પાવડર એડ કરશું। લાલ મરચાંનો પાવડર નાખશું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધો છે, એનાથી પરાઠા બહુ તીખા નહીં થાય પણ એનો કલર સરસ આવશે। હળદરનો પાવડર નાખશું। લાલ મરચાંની સાથે હળદર પાવડર નાખશું તો કલર બહુ સરસ આવશે। અડધી ટીસ્પૂન આમચૂરનો પાવડર નાખી દો। કોથમીર બને એટલી વધારે નાખશો અને સ્વાદના અનુસાર નમક એડ કરી લઈએ। બધી જ વસ્તુઓને હલકા હાથેથી મિક્સ કરી લેશું, જેથી મૂળામાંથી વધારે પાણી રિલીઝ ન થાય। તમને આ સ્ટફિંગમાં બીજા કોઈ પણ મસાલા પસંદ હોય તો તમે એને પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે બહુ જ મજેદાર સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને લોટે પણ રેસ્ટ લઈ લીધો છે। તો એને એકવાર ફરીથી ગૂંથી અને સોફ્ટ બનાવી લઈએ। હવે લોટમાંથી થોડો પોર્શન લઈ લઈશું। તો લગભગ નોર્મલ પરાઠા બનાવતા હોય એટલો જ લુઓ લઈ રહી છું। હવે આ લુઓને ડ્રાય લોટમાં ડસ્ટ કરીને આ રીતે કટોરી જેવો શેપ બનાવી લઈશું। એનાથી સ્ટફિંગ ભરવામાં પણ ઇઝી રહેશે। બસ અંગૂઠાને અંદરની સાઈડથી અને આંગળીઓને બહારની સાઈડથી આ રીતે ફેરવતા જશું તો કટોરીનો શેપ આ રીતનો બની જશે અને પછી એમાં આપણે સ્ટફિંગ ભરશું। તો હું 2 મોટી ચમચી ભરીને સ્ટફિંગ લઈ રહી છું। તો જેટલું સ્ટફિંગ વધારે હશે એટલા જ પરોઠા ખાવામાં ટેસ્ટી લાગશે। એની કોર્નરને આપણે જાડી રાખી હતી, હવે એને પાતળી કરતા જશું। તો આ રીતે બધો જ લોટ છે એક બાજુ એકઠો થઈ જશે। ધીરે ધીરે એને નીચેની સાઈડ પર લેતા આવશું। એનાથી જો એક્સ્ટ્રા લોટ છે એ બિલકુલ નહીં નીકળે અને પરોઠા ફાટશે પણ નહીં અને બધું જ સ્ટફિંગ ઇવનલી પરાઠામાં સ્પ્રેડ થઈ જશે।
નોર્મલી જ્યારે આપણે સ્ટફિંગ ભરીએ છીએ લુવામાં અને તરત જ વણવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ, પણ આજે આપણે એવું નહીં કરીએ. આ રીતના ભરીને બધા જ લુવાઓને તૈયાર કરી લેશું. અને જે આપણે પહેલાં લુવો રેડી કર્યો હતો એને સારી રીતે સેટ પણ થઈ ગયો છે. ડ્રાય લોટમાં થોડો ડસ્ટ જરૂરથી કરી લો, જેથી વણવાના ટાઈમ પર ઇઝી રહે. વધારે પણ ડસ્ટ ન કરો. તો બસ ચકલા પર હળવા હાથેથી વણી લેશું. તો જ્યાં સુધી પરાઠામાંથી હલકું સ્ટફિંગ બહાર દેખાવા ન માંડે ત્યાં સુધી વણી લેવાનું છે. તો અહીંયા ભરપૂર સ્ટફિંગવાળું પરોઠું બનીને તૈયાર કરી લીધું છે. અને જુઓ, પરોઠું કોઈ પણ જગ્યાએથી તૂટ્યું નથી. જો કદાચ એ ફાટી જાય તો ડ્રાય લોટ છે એના ઉપર ડસ્ટ કરી દો. તો હવે ગરમ તવા પર એને શેકી લેશું. પરોઠાને બંને સાઈડ પર ઘી કે તેલ લગાડ્યા વગર 1 થી 2 મિનિટ માટે શેકી લેશું. અને એના પછી જ એની ઉપર તેલ લગાડશું. એક સાઈડ તેલ લગાડી દીધું છે, ફરી એને પલટાવી લેશું. અને બીજી બાજુ જ્યારે તેલ લગાડશું તો એનાથી પરોઠું છે એ ધીરે ધીરે ફૂલવા માંડ્યું છે. હવે બંને બાજુ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લેશું. તો આ જુઓ, ફુગ્ગાની જેમ પરોઠું ફૂલી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતે ગમે તેટલા પરોઠા બનાવશો તો એ ફૂલશે. તો તમે પણ આ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સને ફોલો કરીને જરૂરથી બનાવશો. ટેસ્ટી પણ બનશે અને સોફ્ટ પણ રહેશે અને ફૂલેલા પણ રહેશે. હું તમને એક નહીં બીજું પરોઠું પણ દેખાડું છું. તો આ પણ કેવી રીતે ફૂલી રહ્યું છે. જોવામાં તો સરસ લાગે જ છે, પણ જ્યારે એ ફૂલે છે ત્યારે બનાવવામાં પણ આનંદ આવે છે. તો જુઓ, ક્યાંયથી પણ ફાટ્યું નથી. ગરમ ગરમ પરાઠું ખાવાની મજા તો અથાણું, ચટણી અથવા સિમ્પલ દહીંની સાથે આવે છે. કેટલું સોફ્ટ બન્યું છે પરાઠું. એક પરોઠું હું તમને કટ કરીને પણ બતાવું છું. કેટલા લચ્છાદાર મૂળાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. ભરપૂર માત્રામાં સ્ટફિંગ પણ દેખાઈ રહ્યું છે, જે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. અને તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.